આ જે આ ગાય છે આ રહ્યા. હા એ દૂધ નહીં આપતું હા, દોઢ એટલે ગાયનું વિયાણ થયું હા વ્યાણ થયું ને પછી દૂધ બંધ જ થઈ ગયેલું કે થોડાક દિવસ ચાલ્યું ચાલ્યું 1 લીટર જેવું તાપે વાસરડી ને પૂરતો હાર હા પછી તેટલું ને તેટલું 1.5 માસ સુધી 1 લીટર દૂધ ખાલી આપતું 1.5 મહિના સુધી 1 જ લીટર 1 જ દૂધ લીટર. સવાર સાંજ 1 લીટર કે એક જ સાંજે તો ઓછું આપે એટલે સવારે 1 લીટર આપતો ને સાંજે 1 લીટરમાં ઓછું 1 લીટરમાં પણ ઓછું હવે આનું કયું વેતર પેલું જ પહેલા જ વેતરમાં પહેલી. એટલે તમારા ઘરની ગાય કે પછી વેચાતી લાવેલા પેલી ઘેરની ઘરની જ હા બરાબર તો મતલબ 1 જ લીટર દૂધ આપતું હતું અને આવું 1.5 મહિનો થઈ ગયો અને દૂધમાં વધારો થતો નહીં હવે દૂધ વધારો થાય એના માટે તમે પહેલા શું શું ખવડાવેલું કેલ્શિયમ ખવડાવેલું મિનરલ પાવડર ને ખવડાવેલું બધું ખવડાવી જોયું કોઈ ડોક્ટરને બોલાવ્યા એવું કઈ ડોક્ટરને નહીં બોલાવે અચ્છા પણ મતલબ કે જે ખવડાવવું જોઈએ તો બધું તમે ખવડાવ્યું પણ રિઝલ્ટ એનું કઈ મળ્યું નહીં પછી હવે કેટલું દૂધ નીકળે હમણાં તો 5 લીટર આપ્યું 5 લીટર એટલે એક ટાઈમે કે 2 ટાઈમે ટાઈમે એક ટાઈમ એટલે સવારના 5 લીટર સાંજે 4 ને સાંજે 4 લીટર એટલે ટોટલ આખા દિવસનું 9 લીટર દૂધ જે પહેલા ખાલી 1 જ લીટર હતું એ તો અજબ ગજબ થઈ ગયું કેવાય એટલે આટલું સારું જે રિઝલ્ટ આવ્યું એ શેનાથી આવ્યું આ પેટે આ પેટ થી હવે મને જણાવો કે આ તમે મેળવ્યું ક્યાંથી